સમયે એ શિક્ષણની અંદર છે ઘણા બધા આયામો આવતા જાય છે. એ આયામોની અંદર એ વિશેષ એક આયામ કે છે AI ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બરાબર? AI ટેકનોલોજી કે છે એ આપણે શિક્ષણને એ વધુ એ વિદ્યાર્થી કેન્દ્રિત બનાવી શકીએ. AI ટેકનોલોજી એ એવી વસ્તુ છે કે તમને કોઈ પણ શિક્ષણનો જે મુદ્દો છે એ મુદ્દો તમને છે એ ચિત્ર અને બેકગ્રાઉન્ડ અને કાર્ટૂન સ્વરૂપે એ આપણને એ આપણી સામે પ્રસ્તુત થાય છે, જેથી કરીને આપણે કોઈ પણ મુદ્દો છે એ લાંબા સમય સુધી છે એ યાદ રાખી શકીએ છીએ. એટલે કહેવાય છે કે આપણી દીર્ઘ અવધિ સ્મૃતિની અંદર એ મુદ્દો છે એ જતો રહે. બરાબર? કે જે આપણને પરીક્ષામાં પછી એ યાદ આવે તો ભલે આવ બેઠું નહીં પણ એના જેવું આપણે લખી શકીએ. બરાબર? હવે AI ટેકનોલોજી ની અંદરથી તમને ઘણા બધા વિડિયોઝ આપણને શિક્ષણને લગતા એ સર્ચ મારીએ આપણે તો મળે. બરાબર? પણ ઘણીવાર એવું પણ બને, એક એક્ઝામ્પલ પહેલા આપણે જોઈ લે, મેં જે બનાવેલું છે એ દાખલા તરીકે મેં એક એવું બનાવેલું છે કે ભાઈ બેરોજગારી છે. બરાબર? કે બેરોજગારી ની અસર શું થાય છે. બરાબર? એનો એક વિડિયો છે એ આપણે જોઈએ તો આ બેરોજગારીની અસર છે. कमजोर शिक्षा गरीबी बढ़ता है क्योंकि लोग शिक्षित होने के लिए सक्षम अधिक जनसंख्या संसाधनों का दबाव आता है जिससे गरीबी स्वास्थ्य सेवाओं की कमी क्योंकि अस्पताल का खर्च बढ़ता है और संपत्ति से लोगों के हाथों में प्राकृतिक आपदा है जैसे बाढ़ और सूखा भी गरीबी बढ़ा है क्योंकि वे लोगों के घरों पर सरकारी और भ्रष्टाचार कम वेतन बेरोजगारी તો અહીંયા એક મુદ્દો એવો લીધો કે ભાઈ બેરોજગારીનું કારણ શું છે. બરાબર? તો ઘણા બધા કારણ આપણને અહીં મળ્યા. તો એવી જ રીતે છે એ અર્થશાસ્ત્રના બીજા જે મુદ્દાઓ છે, એકમ છે અથવા તો એકમમાંના જે બીજા મુદ્દાઓ છે, બરાબર, એ નું આ રીતે આપણે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI માં ઢાળી, બરાબર, અને